હા હા, સારું, ચલ બાય. યાર હેલી, મારી ફ્રેન્ડનું અકાઉન્ટ હેક થઈ ગયું છે. હું મારું બી પ્રાઇવેટ કરી નાખું અરે છું. 1 મિનિટ, ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટ્સ હવે હેક નહીં થાય, કારણ કે તારી ફ્રેન્ડ પાસે છે ને એવી કોઈ ફ્રેન્ડ નથી મારા જેવી જે એને ગાઈડન્સ આપી શકે કે તમારે હવે સેલ્ફી વેરિફિકેશન ઓન કરવાનું છે, જેથી કરીને તમારું અકાઉન્ટ કોઈ હેક ના કરી શકે. સેલ્ફી વેરિફિકેશન શું હોય? બતાવો. જો, સૌથી પહેલાં ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં જવાનું, એમાં 3 લાઇન્સ દેખાય છે, એના પર ક્લિક કરવાનું. હવે અકાઉન્ટ સેન્ટરમાં જવાનું, પછી પાસવર્ડ એન્ડ સિક્યોરિટી આની પર ક્લિક કરવાનું. હવે આ વેરિફિકેશન સેલ્ફી લખેલું દેખાય છે, બસ એની પર ક્લિક કરવાનું અને પછી સેલ્ફી લેવાની. ઓહ સોરી, તારી લેવાની છે ને. બસ હવે આટલું કરીને વેરીફાઈ કરી લઈશું ને, એટલે જો તારું આઈડી અને પાસવર્ડ પણ કોઈની પાસે હશે ને તો પણ એ તારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક નહીં કરી શકે. બસ આટલું ઇઝી છે? યસ, કહી દે તારી ફ્રેન્ડને. યાર હેલી, કાલે મેં એક મસ્ત રીલ જોઈ, તને શેર કરવાની હતી પણ હવે મળતી નથી, કાલ ભૂલી ગઈ હું. અરે બહુ સિમ્પલ છે. જો, સૌથી પહેલાં છે ને ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં જઈ આ 3 ડોટ પર ક્લિક કરવાનું. હવે અહીંયા ક્લિક કરીશ ને એટલે યોર એક્ટિવિટી આ દેખાશે તને. હવે આમાંથી જવાનું વોચ હિસ્ટ્રી પર, એટલે તે છેલ્લા 1 મહિનામાં જેટલી પણ રીલ્સ જોઈ છે ને બધી રીલ્સ તને અહીંયા બતાવશે. વાવ. જો, અને અહીંયા છે ને ફિલ્ટર્સ પણ આપેલા છે, એટલે તારે આવી રીતના પણ કંઈક શોધવું હોય ને ફિલ્ટર મારીને તો પણ તું શોધી શકે છે. બહુ ઇઝી છે નહીં? હા, હું મારા ફોનમાં કરું? કર, પછી રીલ બી બતાવી દે તારે કઈ બતાવી હતી. મારા ફોનમાં તો થતું જ નથી. અરે તારા ઇન્સ્ટાગ્રામને અપડેટની જરૂર છે, પહેલાં એ ઇન્સ્ટાગ્રામ અપડેટ કરી દે. ઇન્સ્ટા અપડેટ કરીશ ને એટલે છે ને એમાં તને એક નવું ઇન્ટરફેસ દેખાશે, એમાં ડીએમનું ઓપ્શન પણ જો આવી રીતના નીચે આવી જશે, અને સર્ચનું આઇકન પણ છે ને લેફ્ટથી રાઇટ શિફ્ટ થઈ ગયું છે. જો થઈ ગયું, આ વાળી રીલ હતી. ઓ હેલી, હવે બીજી કોઈ અપડેટ હોય તો એ બી કહી દે ને. છે બીજી અપડેટ, પણ એ આજે નહીં, કાલે. ચલ જા, કામ કર. જો તમારા ઇન્સ્ટાગ્રામમાં આવી અપડેટ આવી છે કે નહીં એ અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. એન્ડ યસ, જો આનો પાર્ટ 2 તમારે જોવો હોય તો એના માટે પણ કમેન્ટમાં લખજો પાર્ટ 2. બાય.